છોટાઉદેપુર જિલ્લામાં આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। બોડેલીથી ભારે પવન સાથે વરસાદ વરસ્યો। સોમનાથ સોસાયટીમાં હાલ પાણી ભરાઈ ચૂક્યા છે। ઢોકલિયા અલીપુરા ગામમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। તો બોડેલીમાં પણ ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ હતી। સોમનાથ સોસાયટી સહિતના અનેક વિસ્તારો એવા છે જે અત્યારે પાણી ભરાયા છે। ઢોકલિયા અલીપુરા ગ્રામ્ય વિસ્તારોમાં પણ સતત વરસાદી માહોલ યથાવત છે। છોટાઉદેપુરમાં પણ સતત વરસાદી માહોલ છે અને આજે વહેલી સવારથી જ બોડેલીમાં પણ ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ હતી। સોમનાથ સોસાયટીના દ્રશ્યો છે કે જ્યાં હાલ પાણી ભરાયેલા જોવા મળ્યા। બીજી તરફ સ્કૂલેથી જે બાળકો છૂટી રહ્યા છે તેમને પણ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો। રોડ રસ્તા પર પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકો પણ અટવાયા હતા। તો આ તરફ છોટાઉદેપુરના દેવલિયા ગામે કોઝવે પર પાણી ભરાઈ ચૂક્યા છે। નેશનલ હાઈવેના કોઝવે પર પાણી ભરાવાને કારણે હાલ રસ્તો બંધ કરી દેવો પડ્યો છે। રસ્તો બંધ થતા વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે। દેવલિયા ગામ પાસેથી આ કોઝવે જે પસાર થાય છે, આ કોઝવે પર નદીનું પાણી પ્રવાહ પસાર થઈ રહ્યું છે અને તેના કારણે હાલ તો આ કોઝવેને બંધ કરવાની ફરજ પડી છે। પાણી ભરાવાને કારણે અહીંથી વાહન વ્યવહાર શક્ય નથી અને તેના કારણે જ લોકો મુશ્કેલીમાં મુકાઈ ચૂક્યા છે। તો દેવલિયા ગામે કોઝવે પર પાણી ફરી વળ્યા છે। આજે વહેલી સવારથી છોટાઉદેપુર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે અને ઉપરવાસમાં વરસાદને લઈને હાલ દેવલિયાના કોઝવે પર પાણી ભરાઈ ચૂક્યા છે।